વડોદરામાં મતદાર સુધારા કામગીરીનો આરંભ કરવામાં આવ્યો। સમગ્ર દેશના તમામ રાજ્યોમાં ચૂંટણી પંચના આદેશ બાદ કામગીરી શરૂ કરવામાં આવી। જિલ્લા કલેક્ટર દ્વારા શહેરના નાગરિકોને અપીલ કરી સુધારા યાદીની કામગીરીમાં ટીમના સભ્યોને સહકાર આપવા મતદારોને અપીલ કરી। શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં વહીવટીતંત્રની ટીમ દ્વારા ફોર્મ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી અને આગામી 6 દિવસ સુધી સમગ્ર શહેરના વિસ્તારોમાં મતદાર યાદી સુધારા કાર્યક્રમ હેઠળ કામગીરી કરવામાં આવશે। ટીમ દ્વારા સર્વેમાં મતદારનું ઓળખ, મોબાઈલ નંબર, ઘરના સભ્યો સહિતની વિગતો છે તે પૂરી કરવામાં આવશે। 27મી ઓક્ટોબરના રોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન માટેની જાહેરાત કરેલી। પ્રથમ તબક્કામાં બિહાર રાજ્યની અંદર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હાથ ધરવામાં આવેલું। ત્યાર પછી ગુજરાતની અંદર આપણે મતદાર યાદીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી હાથ ધરીએ છીએ। સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી એ પ્રકારની છે કે જે દરમિયાન તમામ મતદારોને આપણે નવેસરથી એક એન્યુમરેશન ફોર્મ આપીશું। BLOs તમામ ઘરે હાઉસ ટુ હાઉસ જશે। સામાન્ય રીતે આપણે જે સઘન સુધારણા કરીએ છીએ એના કરતાં થોડી અલગ પ્રકારની એક્સરસાઇઝ છે, જેમાં તમામ આપણે મતદારો પાસે જઈશું, એમના એન્યુમરેશન ફોર્મ સ્વીકારીશું। આ સમગ્ર પ્રક્રિયા આપણી 4 તારીખથી ચાલુ થવાની છે અને 4 ડિસેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલુ રહેવાની છે। જે દરમિયાન તમામના ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરીને આપણે તમામને ત્યાર પછીના તબક્કે એક ડ્રાફ્ટ મતદાર રોલ પ્રસિદ્ધ કરીશું। એના પછીના તબક્કે વાંધા સુનાવણી હાથ ધરવામાં આવશે। દરેક ERO આમના જે ઇલેક્ટોરલ રોલ ઓફિસર હોય એ વાંધા સુનાવણી એમની કરશે અને ત્યાર પછી વાંધા સુનાવણીના અંતે આપણે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરીશું।